હાલમાં જે વાઇબ્રેટ સમિટ 2024 યોજાઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટી સખત વિરોધ કરી રહી છે, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખી અને આ જે વાઇબ્રેટનો જે ખર્ચ જે છે થવાનો જે થઈ રહ્યો છે સંભવિત ખર્ચ એ ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાનના પગારમાંથી કાપવામાં આવે, સાથોસાથ આપણા જે મુખ્યમંત્રી શ્રી છે એના પગારમાંથી કાપવામાં આવે તેવી મેં માંગણી કરી છે ગુજરાતની જનતા વતી. કે ઘણા વર્ષથી એટલે કે 2013થી આ વાઇબ્રેટ સમિટનું ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે 2023માં એટલે કે અંદાજે 10 જેટલા આ ગુજરાતમાં વાઇબ્રેટ સમિટ યોજવામાં આવ્યા, જેમાં હજારો એમઓયુ અલગ અલગ થયા છે અને આટલા બધા એમઓયુ થયા છતાં હજી સુધીમાં ગુજરાતની અંદર નથી બેરોજગારોને રોજગારી મળી, નથી ખેડૂતોની હાલત સુધરી, નથી મહિલાઓને પૂરતું એના જેને કહેવાય કે કોઈ રોજગારી મળી. એટલે કે આવા વાઇબ્રેટ ગુજરાતના સમિટના કારણે માત્ર ને માત્ર ફક્ત પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ જે છે અદાણી અંબાણી જેવા એમને જ આ ફાયદો કરવા માટે આ એક યોજવામાં આવી રહ્યા છે. એટલે કે આ એક માત્ર ને માત્ર જેને કહેવાય કે ચૂંટણી ફંડ એકઠું કરવાનું આ એક સમિટ છે. આમાં ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી થતો અને આ લાખો કરોડો રૂપિયા જે છે આ સમિટમાં એ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા આમાં વપરાઈ જાય છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તમામ જે 24નો સમિટનો જે વાઇબ્રેટ સમિટનો જે ખર્ચ છે એ માનનીય વડાપ્રધાન આપણા દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી તમામ ખર્ચ એ કાપી લેવામાં આવે અને જો કદાચ આપણે આ વાઇબ્રેટ સમિટ 10 વખત આ 2013થી તે 2023 સુધી આ યોજાયું, આ તમામ જો ખર્ચ અત્યારે કદાચ આપણે એનો ટોટલ મારવી તો ગુજરાતના તમામ જે ખેડૂતો છે એનું આપણે દેણું માફ કરી શક્યા હોત અને કદાચ આપણે ગુજરાતનું જે 3.5 લાખ કરોડનું જે દેણું છે, જે ગુજરાતના આવનારું જે બજેટ છે એને કરતાં પણ વધારે થવા જઈ રહ્યું છે, એ પણ દેણું કદાચ આપણે ભરી શક્યા હોત અને તમામ જે આપણા શિક્ષિત બેરોજગારો જે છે એને આપણે નોકરી પણ આપી શક્યા હોત. એટલો બધો ખર્ચ આ 10 વાઇબ્રેટમાં કરવામાં આવી રહ્યો છે. એટલે મારી વિનંતી છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કે આ જે વાઇબ્રેટનો જે તમામ જે ખર્ચ જે થવા જઈ રહ્યો છે એ તમામ ખર્ચ જે છે એ આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી અને તેમના સીએમ સાહેબના પગારમાંથી કાપવામાં આવે, જેથી કરીને આપણા ગુજરાતની જનતાને જે પરસેવાનો ટેક્સનો પૈસો છે એ બચી જાય.